હલો નજીરા, મારે 50,000 ફોલોઅર થવાની તૈયારીમાં તને પાર્ટી દેવાની છે. કઈ જગ્યાએ? અમદાવાદ કે રાજકોટ? અમદાવાદ કે રાજકોટ ક્યાંય જવાનું જરૂર નથી. સુરેન્દ્રનગરમાં આવી જા, હોટલ સોલમેટમાં. એવું તો હાલો આવું જ છું. એ હાલો સોલમેટ આવી ગયું. આજ તો ખાવાનો મેળ પડી ગયો. મારે કઈ રોજ કોકના છોકરાઓને ખવડાવવાનું. આ એમની માયું છે ને આઈને મૂકી જાય. એ હા, અહીંયા તો સેલ્ફી પોઈન્ટ એ કાંઈ ગયા સફીક કાકા. ઓ રિયા, આ સફીક કાકા આ આવી જાય. આટલા બધા લાવવાના હતા તારે ખાવા માટે? હજી તો ઓછા છે. તમારે 50K ફોલોવર થવા આવ્યા છે. હજી તો હું 50 માણસ લઈને આવીશ. અને હજી મારે 2-4 માસી છોકરા આવવાના છે. અને ઈ બધા નાના જ છે. અરે જો આ તો સફી કાકા સોલમેટ કેફેમાં. એ સફીક કાકા સાચી વાત હો. રાજકોટ કે અમદાવાદ ક્યાંય જવાની જરૂર નથી. આપણા સુરેન્દ્રનગરમાં આટલું સારું કેફે છે. જી હા મિત્રો, અહીંયા તમને અલગ અલગ ટાઈપના સેલ્ફી પોઈન્ટ મળી જવાના છે. અને ક્રિકેટના શોખીન માટે અહીંયા આગળ રોજ રાત્રે IPL ની મેચ પણ દેખાડવામાં આવે છે. તે પણ લાઈવ જો અહીંયા આગળ તમને ઘર જેવું સ્વાદિષ્ટ જમવાનું મળી જવાનું છે. પંજાબી, ચાઇનીઝ અને ફાસ્ટ ફૂડ. તેની સિવાય તમને ચા, કોફી, હોટ ચોકલેટ વગેરે જેવું મળી જશે. અરે જો અહીંયા આગળ ભજીયા મળશે ગરમા ગરમ રોજ રાત્રે 6 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી છે ને. બાકી મસ્ત મજાના પતરીના, ગોટાના, લસણિયાના અને બટેકાના ભરેલા અને ચટણી મળશે 4 જાતની. જો અને જીરા જમીન હાલતી થઈ ગઈ. તો જમવાનું હતું કેવું તો કે? અરે એક નંબર હતી. હું તો તમને વાત કેવી જ ભૂલી ગઈ. આ સોલમેટ કેફે એન્ડ રેસ્ટોરન્ટ આવ્યું કે આમની માયુને આવવું હોય તો મારે એડ્રેસ શું દેવું? રાજકોટ હાઈવે મેક્સનની બાજુમાં સુરેન્દ્રનગર.